જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે ફરીથી આવ્યા છીએ વાડીએ અને વાડીએ એટલે પ્રદીપભાઈની વાડીએ આવ્યા છીએ। પ્રદીપભાઈ ગાડી લઈને આવ્યા છે અને આપણે બાઇક લઈને આવ્યા છીએ અને પ્રદીપભાઈને ખેતરમાં પાણી વાળી છે, જોઈ શકો છો રસ્કામાં, અને ક્યાંથી પાણી આવે છે તે પણ તમને બતાવીશું। પ્રદીપભાઈ હાલ અત્યારે ઢબુડીને રમાડી રહ્યા છે અને જોઈ શકો છો આ રીતે અમારે તે પાણી આવી રહ્યું છે રસકામાં। હવે રસકો ઉલી જવાની સિઝન આવી ગઈ છે અને આ છે બુલેટ ઘાસ, ઘણું બધું ભેંસો માટે બહુ સરસ મજાનું મજરા આવે છે, જોઈ શકો છો તમે। આ છે બુલેટ ઘાસ, આને પાવાથી સરસ મજાનો ભેંસો માટે ચારો પણ થઈ રહ્યો છે, જોઈ શકો છો। અને પાણી ક્યાંથી આવે છે તે પણ તમને બધા મિત્રોને બતાવીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ત્યાં સુધી નવા મિત્રો જોડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું છે ઘાસ, કેટલું મોટું છે જોઈ શકો છો, અને અલગ અલગ કલરનું પણ આવી જાય છે, લીલું અને લાલ પણ। અને કઈ કુંડીથી પાણી આવે છે તે પણ અમારે અહીંયા કુંડી કહેવામાં આવે છે દેશી ભાષામાં। અહીંયાથી પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો। અહીંયાથી આવે છે, અહીંયા પણ પાઇપ લગાવેલી છે અને આજુબાજુના ખેતરમાં એરંડાવાનું વાવેતર છે, જોઈ શકો છો। અને આ છે કમ્પ્લેન કહેવામાં આવે છે, જોઈ શકો છો। પહેલાં તો લોખંડની આવતી, અત્યારે તો પ્લાસ્ટિકની આવે છે, જોઈ શકો છો। બધું વાવેતર છે અને આને ઘાસ બાજરી કહેવામાં આવે છે। સરસ મજાનું અહીંયા ખેતરમાં વાવેતર છે। એરંડા બધું તો અત્યારે તેમની સિઝન પતી ગઈ એટલે હવે સુકાઈ ગયા છે। આજુબાજુ ખેતરમાં કામકાજે પણ ચાલુ હોય છે, જોઈ શકો છો। ટ્રેક્ટર બધું, કારણ કે ઉનાળાની ઋતુ હોય એટલે પાણીની બહુ તકલીફ પડી જાય। શિયાળો ચોમાસામાં તો બધું વાવેતર ઠંડુ જ હોય છે, જોઈ શકો છો। આ છે કણજી મિત્રો, તેનું દાંતણ કરવાથી આપણને દાંતમાં ખૂન કે એવો દુખાવો થતો હોય તો મટી જાય। અને આ છે ખીજડો પણ કંઈક દવામાં મજરાવે છે। ઘણી જગ્યાએ તો મેં એ પણ જોયેલું છે કે આના પાંદડા તે પણ મજરાવે છે અને ઘેટા બકરા પણ ખાય છે અને કંઈક દવામાં પણ કામમાં આવે છે, જોઈ શકો છો। આ બધું વાવેતર છે અને લીમડાની તો કંઈ વાત જ નહીં મારા વાલા। લીમડાની લીંબુડીઓ પણ સરસ મજાની દવામાં મજરાવે છે અને તેનું દાંતણ કરવાથી ગામડાઓમાં તો મોસ્ટ ઓફ લીમડાનું દાંતણ કરતા હોય છે, જોઈ શકો છો। લીમડા કેવડા સરસ મોટા થયા છે। આજુબાજુ ખેતરાનું લોકેશન કેટલું સરસ મજાનું છે, જોઈ શકો છો। આજુબાજુ ખેતરાનું લોકેશન પણ સરસ મજાનું છે। આ બધું સરસ મજાનું લીલોતરી છે, જોઈ શકો છો। ઘણું બધું વાવેતર છે। આ ઘણી બધી ચાર તો વાટી લીધી છે અને પાછી પોગરી રહી છે। 8-10 દિવસે આ બુલેટ ઘાસ છે તેને પાણી પાવાથી તો પાછું 8-10 દિવસમાં પાછું હતું એવું ને એવું થઈ જાય છે, જોઈ શકો છો। તાંબલો પણ નીકળી રહ્યો છે, બહુ હેવી લાઈન છે 220 kVની, અને ઘાસ પણ સરસ મજાનું થઈ ગયું છે, જોઈ શકો છો। બાજુના ખેતરમાં મકાઈ પણ વાવી હતી, તો મકાઈ તો અત્યારે તેનો પાક પતી ગયો ભેંસ માટે, જોઈ શકો છો। સરસ મજાનું વાવેતર થઈ ગયું છે, સરસ મજાનું છે બધું। ને રસકાને પણ સરસ મજાના ફૂલ આવે છે। અત્યારે તો રસકો બીજમાં મૂકવામાં આવે પણ ભેંસોને ખવડાવીએ છીએ હાલ તો, જોઈ શકો છો। સરસ મજાનો રસકો થઈ રહ્યો છે। પ્રદીપભાઈ ઢબુડીને રમાડી રહ્યા છે, જો પ્રદીપભાઈ ઝૂમ કરીને તમને બતાવો ત્યાં આપણું બાઇક પડી છે ને પ્રદીપભાઈની ગાડી પડી છે, જોઈ શકો છો। આ બધું અહીંયાનું લોકેશન છે। તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, મળીશું ફરીથી નવા વ્લોગ સાથે, આવજો।